મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય એમાં આપણે સુધી 8.1 દાખલા ચાલુ કર્યા હતા રાઈટ. તેમાં આપણે પહેલો દાખલો જોયો હતો. તો આજના વિડીયોમાં આપણે ત્રીજો દાખલો જોવાના છે. તે વિડીયો ચાલુ કરતાં પહેલાં જે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. શું કીધું છે કે જેમાં ખૂણો સી કાટખૂણો હોય. હવે આમાં ખૂણો સી કાટખૂણો હોય યાર એટલે આપણે અહીં તમે પર્ટિક્યુલર કહી દીધું છે એટલે આપણે સીને જ કાટખૂણા તરીકે લેવો પડે, બીને ના લેવાય રાઈટ. AB બરાબર 29 એકમ, BC બરાબર 21 એકમ અને કોણ ABC બરાબર કેટલા હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. તો આપણે આપેલ આકૃતિ દોરીશું. A B C માં B સોરી આ રીતે તો નહીં લખાય એટલે આપણે સીને કાટખૂણા તરીકે લેવાનો છે. એટલે આ સીને કાટખૂણા તરીકે લીધેલો છે B થીટા. તો આપણે લખીશું કે ત્રિકોણ ACB માં ખૂણો C બરાબર 90 અંશ, પછી AB બરાબર કેટલા છે 29 એકમ, AB બરાબર 29, BC બરાબર 21. આપણી પાસે AB નું માપ છે 29, BC નું માપ છે 21. આપણી પાસે બેના માપ છે પણ એકનું માપ નથી. તો એ આપણે કઈ રીતે શોધીશું? પાયથાગોરસ પ્રમેયની મદદથી. તો આપણે લખીશું હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AB square is equal to AC square plus BC square. is equal to AC શોધવાના છે આપણે. AB આપેલા છે 29. ચાલો AC શોધવાના છે એટલે AC નો સ્ક્વેર 10, BC 21. તો માટે તો 29 નો વર્ગ 841 બરાબર AC સ્ક્વેર પ્લસ 441. હવે આપણે AC શોધવાના છે રાઈટ. તો પહેલા તો 441 પ્લસમાં છે એટલે માઈનસમાં જશે. માટે 841 માઈનસ 441 તો 400 બરાબર AC સ્ક્વેર. તો માટે AC સ્ક્વેર બરાબર 400. તો માટે AC બરાબર 20. તો આપણી પાસે 3 ની વેલ્યુ છે. હવે શું કહે છે? અને તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. હવે આપણે ફર્સ્ટ શું કીધું છે cos per theta plus sin per theta, બીજું cos per theta minus sin per theta. પણ આપણી પાસે નથી cos per ની વેલ્યુ કે નથી sin ની વેલ્યુ. બરાબર, નથી cos ની વેલ્યુ કે નથી sin ની વેલ્યુ. તો આપણે પહેલા એ શોધવું પડશે. તો લખીશું હવે sin theta માં થીટા કયો છે b. ચાલો તો sin theta માં સૂત્ર શું છે કે ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા કયો છે b. તો b ની સામેની બાજુ છેદમાં કર્ણ ab. AC 20, AB 29. cos theta માં સૂત્ર શું? જે તે sin theta માં સૂત્ર શું છે? ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો cos theta માં સૂત્ર શું? ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ. આમાં ખૂણો કયો છે? તો b ની પાસેની બાજુ BC છેદમાં કર્ણ AB. તો BC 21, AB 29. તો ફર્સ્ટ cos per theta plus sin per theta બરાબર
તો cos θ કેટલા છે 21/29 આખાનો વર્ગ પ્લસ sin θ 20/29 આખાનો વર્ગ. તો 21 નો વર્ગ 441, 29 નો વર્ગ 841 પ્લસ અહીંયા પણ 841, અહીંયા 400. તો બરાબર પ્લસ આ તો નીકળે નહીં. ચલો માં अपन 841 बराबर 1 तो cos θ વત્તા sin θ બરાબર શું આવી ગયું 1. હવે બીજું cos θ 21/29 આખાનો વર્ગ sin θ 20/29 આખાનો વર્ગ -441 400 ये 41 ના છેદમાં 841. તો આ ગયું cos સ્ક્વેર એટલે માઇનસ sin સ્ક્વેર નો આન્સર રાઈટ. તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડિયો સાથે મળીશું.